નમસ્તે મિત્રો, ગુજરાત સલાહ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આપણે જે ઈસી સર્ચ રિપોર્ટ એટલે કે મિત્રો તમારી જે પ્રોપર્ટી હોય કે મિલકત હોય તેને આપણે સર્ચ કઈ રીતે કરી શકાય તે આપણે જોવાના છીએ। તો મિત્રો સૌથી પહેલાં એવું હતું કે આપણે ઈસી સર્ચ રિપોર્ટ આપણે સબ રજિસ્ટર ઓફિસમાં જઈને આપણે સર્ચ કરાવતા હતા, ત્યાં આપણે પહોંચ ફાડીને। ત્યારબાદ આવ્યું આયોરા વેબસાઇટ ઉપર આપણે ઈસી સર્ચ રિપોર્ટ આપણે બનાવતા હતા। હવે મિત્રો આપણે જે ઓફિસમાં બનાવતા હતા, આયોરામાં બનાવતા હતા, એ તમામ માહિતી અહીંયા બંધ થઈ ગઈ છે। હવે મિત્રો તમારે સર્ચ રિપોર્ટ તમારે બનાવવો હોય તો મિત્રો ગરવી વેબસાઇટ ઉપર જઈને આપણે ઓનલાઈન આપણે ઈસી સર્ચ રિપોર્ટ આપણે બનાવવાનો આવશે। તે પણ આપણે પોતાની જાતે આપણે સબ રજિસ્ટર ઓફિસમાં કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી, આપણે જાતે જ એ ઈસી સર્ચ રિપોર્ટ આપણે બનાવી શકીએ છીએ। તો મિત્રો આ ઈસી સર્ચ રિપોર્ટ આપણે કેવી રીતે બનાવી શકાય, ગરવી વેબસાઇટ ઉપર તમારે શું પ્રોસેસ કરવાની છે, તમામ માહિતી આપણે આ વિડીયોમાં આપણે લેવાના છીએ। તો મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો, જેથી કરીને મિત્રો તમને કંઈ પણ વસ્તુ છૂટી ન જાય। તો ચલો મિત્રો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે માહિતી લઈ લઈએ। તો ચલો મિત્રો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે આવતા રહીએ છીએ। તો આપણે કોઈ પણ એક બ્રાઉઝર ખોલી લઈશું અહીં। તો ચલો મિત્રો કોઈ પણ એક બ્રાઉઝર ખોલ્યા બાદ તમારે અહીં સર્ચ બારમાં તમારે ટાઈપ કરવાનું રહેશે ગરવી 2.0। તમે ટાઈપ કરશો એટલે તમને સૌથી જ પહેલી વેબસાઇટ તમને જોવા મળશે garvibeta.gujarat.gov.in। આ તમને પહેલી વેબસાઇટ તમને જોવા મળે છે, તેના પર તમારે અહીં ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે ત્યાં ક્લિક કરશો એટલે તમને મિત્રો ગુજરાત સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે ગરવી 2.0 એટલે કે garvibeta.gujarat.gov.in આ સાઇટ તમારે ખોલી લેવાની રહેશે। પહેલાં આપણે ગરવી વેબસાઇટ હતી, અત્યારે ગરવી 2.0 વેબસાઇટ આવી જાય છે। આપણે પહેલાં ઈસી સર્ચ રિપોર્ટ આપણે ઓફિસમાં જઈને આપણે બનાવતા હતા, પણ હવે મિત્રો ત્યારબાદ આયોરા વેબસાઇટ ઉપર બનાવવામાં આવ્યું હતું ઈસી સર્ચ રિપોર્ટ। હવે મિત્રો ગરવી 2.0માં નવી અપડેટ આવી ગઈ છે। તો મિત્રો તમારે સૌથી પહેલાં તમારે કોઈ પણ એક સિટીઝનમાં જઈને તમારે રજિસ્ટર બનાવી દેવાનું છે, એટલે કે તમારું જે લોગિંગ આઈડી અને પાસવર્ડ તમારે બનાવવાના રહેશે। જો મિત્રો તમારે લોગિંગ અને આઈડી પાસવર્ડ તમને બનાવતા ન આવડતું હોય તો એનો વિડીયો મેં મારી ચેનલ ઉપર મેં અપલોડ કરેલો છે, તે હું તમને આ બટન ઉપર હું આપી દઈશ અહીં કણી, ત્યાં જઈને તમે આ વિડીયો પૂરેપૂરો તમે જોઈ લેજો। તો ચલો મિત્રો હું ડાયરેક્ટ અહીં લોગિંગ ઉપર હું ક્લિક કરીને ડાયરેક્ટ હું લોગિંગ કરી દઉં છું અહીં। તો ચલો મિત્રો મેં અહીં યુઝર નેમ અને પાસવર્ડ અહીં નાખી દીધો છે। ત્યારબાદ હું અહીં કેપ્ચો ભરી દઈશ, ત્યારબાદ હું લોગિંગ ઉપર હું ક્લિક કરી દઈશ। જેવું મિત્રો તમે લોગિંગ ઉપર ક્લિક કરશો એટલે તમને મિત્રો આ પ્રકારના તમને 4 ઓપ્શન તમને જોવા મળશે। તો મિત્રો આજે આપણે ઈસી સર્ચ રિપોર્ટ એટલે કે તમારી જે મિલકત હોય તેને આપણે સર્ચ રિપોર્ટ આપણે બનાવવો હોય, એટલે કે તમારી મિલકતની શોધ તમારે કરવી હોય, જે આપણે એક્સ્ટ્રા આપણે 100 રૂપિયા ભરીને, એટલે કે ઈસી સર્ચ રિપોર્ટ, સાદી સર્ચ રિપોર્ટ નહીં। તો મિત્રો તમારે સૌથી પહેલાં તમારે અહીં એપ્લિકેશનમાં તમારે ક્લિક કરવાનું છે। તો ચલો મિત્રો આપણે એપ્લિકેશન ઉપર આપણે ક્લિક કરી દઈએ અહીં। જેવું મિત્રો તમે ત્યાં ક્લિક કરશો એપ્લિકેશનમાં એટલે મિત્રો તમને આ પ્રકારના તમને ઓપ્શન જોવા મળશે નવી અરજી કરવા માટે ડિફોલ્ટ, એ તમારે રહેવા દેવાનું છે। અહીં મિત્રો તમારે એપ્લિકેશનનો ટાઈપ તમારે પસંદ કરવાનો આવશે। તો મિત્રો અહીં એપ્લિકેશન ટાઈપમાં તમને અલગ અલગ પ્રકારે ઘણા બધા ઓપ્શન તમને જોવા મળે છે, ઇન્ડેક્સ 2, સર્ચ રિપોર્ટ, સર્ચ વિથ ઈસી રિપોર્ટ। તો મિત્રો આપણે આજે સર્ચ વિથ ઈસી રિપોર્ટ આપણે જોવાના છીએ। તો મિત્રો તમારે અહીં સર્ટિફાઈડ કોપીનો તમને અહીં ઓપ્શન તમને જોવા મળે છે, જંત્રીનો ઓપ્શન તમને જોવા મળે છે, ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન રિસિપ્ટ તમારે કોપી મેળવવી હોય તો તેનો ઓપ્શન પણ તમને જોવા મળે છે, અને મિત્રો તમારે તમારું જે વિલની ઇન્ડેક્સ કોપી તમારે મેળવવી હોય તો એનો પણ તમને અહીં ઓપ્શન તમને મળી રહે છે। તો મિત્રો આજે આપણે બીજી કોઈ પણ પ્રકારની તમને ચર્ચા નથી કરવાની, આપણે ફક્ત આજે સર્ચ વિથ ઈસી રિપોર્ટ ઉપર આપણે ક્લિક કરશું। તો મિત્રો ત્યાં ક્લિક કરીને મિત્રો અહીંયા તમારે જિલ્લો તમારે પસંદ કરી લેવાનો છે, તમારે જે જિલ્લો લાગુ પડતો હોય, તમારે જે ઓફિસ લાગુ પડતી હોય એ જિલ્લો તમારે પસંદ કરી લેવાનો છે। તો ચલો મિત્રો મેં જિલ્લો પસંદ કરી લીધો છે। ત્યારબાદ તમારે અહીં ઓફિસ પસંદ કરવાની છે। તો ચલો મિત્રો હું SRO અહીં પસંદ કરી લઉં છું। ત્યારબાદ અહીં આપણે સર્ચ એન્ડ કન્ટિન્યુ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે, અહીં આપણે ઓકે ઉપર આપણે ક્લિક કરી દઈશું। જેવું મિત્રો તમે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમને અહીં અલગ અલગ ઓપ્શન તમને જોવા મળે છે, એગ્રીકલ્ચર અને મિત્રો નોન એગ્રીકલ્ચર। જો મિત્રો તમારે બિન ખેતી થઈ ગયેલું હોય અથવા પ્લોટિંગ હોય કે મકાન હોય તો મિત્રો તમારે અહીં નોન એગ્રીકલ્ચર ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। અને મિત્રો જો તમારે ખેતીની જમીન હોય અને તમે સર્ચ કરવા માગતા હોય તો મિત્રો તમારે એગ્રીકલ્ચર તમારે રહેવા દેવાનું રહેશે। તો મિત્રો આજે મારે અહીં એગ્રીકલ્ચરની જમીન છે, ખેતીની જમીન છે, એટલે હું એગ્રીકલ્ચર રહેવા દઉં છું। અને મિત્રો એગ્રીકલ્ચર તમે પસંદ કરશો એટલે મિત્રો તમને અહીં ઓપ્શન તમને જોવા મળશે, જો મિત્રો તમારી પાસે બેંકના સિક્કાવાળી હોય તમારી જે સર્ચ, તો મિત્રો તમે અહીં એગ્રીકલ્ચર ફ્રી ઉપર તમે કરશો તો તમારા મિત્રો 50% તમને માફી મળશે। અને મિત્રો કઈ બેંકમાંથી છે તો તમારે બેંકનું અહીં નામ નાખવાનું રહેશે। જો મિત્રો તમારે SBI હોય, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક હોય, કોઈ પણ બેંક હોય એ બેંકનું તમારે અહીં નામ નાખી દેવાનું રહેશે। ફક્ત એગ્રીકલ્ચર માટે જ આ લાગુ પડશે।
તમે મિત્રો નોન એગ્રીકલ્ચર કરશો તો મિત્રો આ કોઈ પણ પ્રકારનું લાગુ નહીં પડે. એટલા માટે જ હું અહીં એગ્રીકલ્ચરની તમને સર્ચ બનાવીને તમને દેખાડું છું કે જો મિત્રો તમારી પાસે એગ્રીકલ્ચરની સર્ચ હોય તો મિત્રો તમારે એગ્રીકલ્ચર અહીં ટીક કરી દેવાનું છે અને જે બેંકની હોય એ તમારે ટીક કરવાનું રહેશે. ત્યારબાદ આપણે નીચે આવતા રહીશું. અહીં મિત્રો તમારે વિલેજ પસંદ કરવાનું રહેશે. તો ચલો મિત્રો આપણે અહીં વિલેજ પસંદ કરી લઈએ. તમારે જે ગામની તમારે જે ઈસી સર્ચ રિપોર્ટ તમારે બનતી હોય અહીં મેં એસઆરઓ પસંદ કર્યું તો જે એસઆરઓ પસંદ કર્યું હોય એ તાલુકામાં જેટલા પણ ગામડા હોય એ તમને અહીં બતાવી દેશે. એમાંથી તમારે જે ગામની તમારે સર્ચ રિપોર્ટ તમારે બનાવવાની હોય એ તમારે અહીં પસંદ કરી લેવું છે. તો ચલો મિત્રો હું ગામ પસંદ કરી લઉં છું. ત્યારબાદ તમારે અહીં પ્રોપર્ટીની વિગત તમારે નાખવાની રહેશે. જૂનો સર્વે નંબર હોય કે નવો સર્વે નંબર હોય તો તમે બંને તમે નાખી શકો છો, નવો જૂનો. તો ચલો મિત્રો હું અહીં પ્રોપર્ટીની વિગત હું અહીં નાખી દઉં છું. અહીં મિત્રો મેં પ્રોપર્ટીની વિગત અહીં નાખી દીધી છે. ત્યારબાદ તમારે અહીં સર્ચ સ્ટાર્ટ યર એટલે કે મિત્રો તમે કયા વર્ષથી અને કયા વર્ષ સુધીનું તમે સર્ચ કરવા માંગો છો. જો મિત્રો તમને ઓનલાઈન ડેટા તમને ફક્ત 2007થી લઈને 2024 સુધીનો જ તમને ઓનલાઈન ડેટા તમને મળશે. કેમ કે 2007 પહેલાં કોમ્પ્યુટર સિસ્ટમ નહોતી એટલે મિત્રો તમને ઓનલાઈન ડેટા તમને નહીં મળે. પણ જો જે લીગલ એડવોકેટ હોય, જે ટાઇટલ કરતા હોય, જેને બેંકમાંથી જે સર્ચ આવતી હોય તે 1951થી કરતા હોય છે કે 1980થી કરતા હોય છે. તો ચલો મિત્રો આપણે અહીં 1951થી લઈને 2024 સુધીનું આપણે અહીં સર્ચ રિપોર્ટ આપણે મેળવશું. અહીં મિત્રો આપણે નીચે આવતા રહીશું થોડાક. ત્યારબાદ તમારે કઈ પ્રોપર્ટી તમારે સર્ચ કરવાની રહેશે એ તમારે સર્ચ અહીં તમારે કરવાનું રહેશે. તો ચલો મિત્રો આપણે અહીં જૂનો સર્વે નંબર બતાવેલો છે તો આપણે જૂનો સર્વે નંબર અહીં સર્ચ માટે આપણે રાખી દઈએ. કેમ કે આપણે નવો સર્વે નંબર પહેલાં નહોતો એટલે આપણે જૂનો સર્વે નંબર ઉપર જ આપણે સર્ચ કરશું. કેમ કે 2007થી લઈને 2024 સુધી જે જૂનો સર્વે નંબર ચાલ્યો આવે છે એ સર્ચ થવામાં સરળતા રહેશે એટલે આપણે જૂનો સર્વે નંબર જ અહીં સર્ચ કરવાનો રહેશે. તો મિત્રો અહીં ફી પણ આવી જાય છે 1951થી લઈને 2024 સુધીની 475 પ્લસ સ્ટેમ્પ ફી એટલે કે કોર્ટ ફીની આપણે જે ટિકિટ લગાવતા હતા તે ફી પણ અહીં એડ થઈ જાય છે અને એડ થઈને 480 રૂપિયાનું અહીં પેમેન્ટ બતાવી દે છે. તો ચલો મિત્રો આપણે 480 રૂપિયાનું આપણે પેમેન્ટ કરવા માટે અહીં સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર આપણે કરવાના છે. જેવું તમે સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીં ઓકે ઉપર આપણે ક્લિક કરી દઈશું. અહીં મિત્રો તમારે અહીં પેમેન્ટનો ઓપ્શન આવી ગયો છે. તો ચલો મિત્રો આપણે પેમેન્ટ આપણે કરી દઈએ. અહીં સેવ એન્ડ સાયબર્ટાઇઝરી ઉપર જઈને ઓકે ઉપર ક્લિક કરી દઈશું. અહીં મિત્રો આઈ એગ્રી ઉપર આપણે ક્લિક કરી દઈએ. ત્યારબાદ ઓકે ઉપર આપણે ક્લિક કરી દઈશું અને કન્ફર્મ ઉપર આપણે ક્લિક કરી દઈએ. ત્યારબાદ અહીં આપણને બતાવે છે નેટ બેન્કિંગ અને પેમેન્ટ ગેટવે. તો બંનેમાંથી તમે કઈ રીતનું તમે પેમેન્ટ કરવા માગો છો, તમે નેટ બેન્કિંગથી કરવા માગો છો કે પેમેન્ટ ગેટવે. જો મિત્રો તમે પેમેન્ટ ગેટવેમાં તમે ક્લિક કરશો તો મિત્રો તમે ગૂગલ પે, ફોન પે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડથી તમે પેમેન્ટ કરી શકશો. અને જો મિત્રો તમે નેટ બેન્કિંગ વાપરતા હોય તો મિત્રો તમે ડાયરેક્ટ અહીં ફક્ત એસબીઆઈના નેટ બેન્કિંગથી જ તમને પેમેન્ટ થવા દેશે. તો ચલો મિત્રો હું નેટ બેન્કિંગથી પેમેન્ટ કરી દઉં છું એસબીઆઈના. તો ચલો મિત્રો આપણું પેમેન્ટ અહીં સક્સેસફુલી થઈ ગયું છે. ત્યારબાદ આપણે અહીં ઓકે કરી દઈશું. જેવું આપણે ઓકે ઉપર ક્લિક કરશું એટલે મિત્રો તમને આ પ્રકારનું તમને ડેશબોર્ડ અહીં ખુલી જશે. તો મિત્રો જે આપણે પ્રોપર્ટી અહીં સર્ચ ટેક્સ માટે આપણે જે નાખ્યું હતું જે સર્વે નંબર એ મિત્રો અહીં સર્વે નંબર આપણે સર્ચ કરવાનો છે. તો મિત્રો ચલો આપણે સર્ચ પ્રોપર્ટી ઉપર આપણે ક્લિક કરી દઈશું. જેવું આપણે ક્લિક કરશું એટલે જે આપણે આજે સર્વે નંબર નાખ્યો 141 નંબરનો તે અહીં મિત્રો તમને દેખાડી દેશે. જો મિત્રો અહીં 141 નંબર અહીં તમને ન જોવા મળે તો મિત્રો તમારે અહીં નો ડેટા અવેલેબલ તમારે એના પર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો નો ડેટા ઉપર આપણે ક્લિક કરી દઈએ અને સેવ નો ડેટા ઉપર આપણે ક્લિક કરી દઈશું. અને મિત્રો જો મિત્રો તમારો સર્વે નંબર હોય તો મિત્રો તેમાંથી તમારે અહીં સિલેક્ટ કરવાનો રહેશે અને મિત્રો તમારે નીચે અહીં સેવ આવે ત્યાં તમારે સેવ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. તો ચલો મિત્રો મારે અહીં ડેટા નથી આવ્યો તો હું નો ડેટા ઉપર હું ક્લિક કરી દઉં છું અને સેવ નો ડેટા ઉપર હું ક્લિક કરી દઉં છું. અને ત્યારબાદ હું પ્રિન્ટ એપ્લિકેશન રિસીવ ઉપર હું ક્લિક કરી દઈશ એટલે મિત્રો મારી રિસીવ અહીં ડાઉનલોડ થઈ જશે. તો ચલો મિત્રો થોડીક રાહ જોઈ લઈશું આપણે અહીં. તો મિત્રો મારી રિસીપ અહીં ડાઉનલોડ થઈ રહી છે. ત્યારબાદ અહીં પ્રિન્ટ ઈસી રિપોર્ટ તેના ઉપર હું ક્લિક કરી દઉં. તો મિત્રો તમારે અહીં બે પ્રિન્ટ ઉપર તમારે ક્લિક કરવું રહેશે. એક તમારે રિસીવ ઉપર અને તમારો જે ઈસી રિપોર્ટ હોય તમારો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો તમારે આવી રીતે તમારે પ્રિન્ટ રિસીપ અને ઈસી રિપોર્ટ તમે ડાઉનલોડ કરી શકો છો. જો મિત્રો તમારો ડેટા હોય તો મિત્રો તમારે
એક પ્રોપર્ટી હોય, 2 પ્રોપર્ટી હોય, જેટલી પણ પ્રોપર્ટી હોય એટલી મિત્રો તમે તેના ઉપર તમે ક્લિક કરી શકો છો. એમાં પણ અહીં લિમિટ આવે છે કે તમે આટલી પ્રોપર્ટી ઉપર જ તમે સિલેક્ટ કરી શકો છો. કેમ કે અમુક લિમિટ ઉપર તમે પ્રોપર્ટી વધારે સિલેક્ટ કરશો તો મિત્રો ડાયરેક્ટ એ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં એ ડાયરેક્ટ જતું રહેશે અને ઓથોરિટી ત્યાંથી સબ રજિસ્ટ્રાર ઓથોરિટી આપે કે આ હકીકત બધી જે પ્રોપર્ટી આવે તે આ તમે સર્વે નંબર નાખ્યો એને લાગુ પડે છે કે નહીં એ ચેક કરશે. જો મિત્રો લાગુ પડતી છે તો જ મિત્રો એ ત્યાંથી એપ્રૂવ આપશે અને ત્યારબાદ તમે અહીંથી તમે પ્રિન્ટ મેળવી શકશો. તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને મિત્રો તમને આવા જ પ્રકારના વિડીયો તમને મળતા રહેશે. તો ચલો મિત્રો આપણે રજા લઈએ. જય હિન્દ, જય ભારત.